આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. મન કી બાત કાર્યક્રમની 122મી કડીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂરમાં ભારતીય સૈન્યની કામગીરીની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે આતંકવાદીઓને પાઠ ભણાવીને ભારતીય સૈન્યએ દરેક હિન્દુસ્તાનીનું માથું ઊંચું કરી દીધું છે. ઓપરેશન સિંદૂરને કેવળ એક સૈન્ય અભિયાન નહીં પરંતુ દેશના સંકલ્પ, સાહસ અને બદલતા ભારતની તસવીર તરીકે તેમણે વર્ણવી હતી. आज पूरा देश आतंकवाद के खिलाफ एकजुट है, आक्रोश से भरा हुआ है, संकल्पबद्ध है. आज हर भारतीय का यही संकल्प है, हमें आतंकवाद को खत्म करना ही है. हमारी सेनाओं ने जो पराक्रम दिखाया है उसने हर हिंदुस्तानी का सिर ऊंचा कर दिया. हमारी सेनाओं ने सीमा पार के आतंकवादी ठिकानों को ध्वस्त किया, वो अद्भुत है. ऑपरेशन सिंदूर ने दुनिया भर में आतंक के खिलाफ लड़ाई को नया विश्वास और उत्साह दिया है. કાર્યક્રમમાં શ્રી મોદીએ ગુજરાતના ગીરમાં થયેલી સિંહોની વસ્તી ગણતરીને ઉત્સાહ વધારનારી ગણાવતા કહ્યું કે 35,000 ચોરસ કિલોમીટરના વિસ્તારના 11 જિલ્લાઓમાં સિંહોની ગણતરી કરવામાં આવી હતી. लायन सेंसस के बाद सामने आई शेरों की ये संख्या बहुत उत्साहित करने वाली है. गुजरात ऐसा पहला राज्य बना जहां बड़े पैमाने पर फॉरेस्ट ऑफिसर के पद पर महिलाओं की तैनाती की गई. आज हम जो नतीजे देख रहे हैं उसमें इन सभी का योगदान है. वाइल्ड लाइफ प्रोटेक्शन के लिए हमें ऐसे ही हमेशा जागरूक और सतर्क रहना होगा. શ્રી મોદીએ ડ્રોન દીદીઓનો સ્કાય વોરિયર્સ તરીકે પણ ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી રાજ્યની 2 દિવસની મુલાકાતે આવશે. તેમની મુલાકાત દરમિયાન તેઓ આવતીકાલે દાહોદમાં એક લોકોમોટિવ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે અને એક ઇલેક્ટ્રિક લોકોમોટિવને પણ લીલી ઝંડી આપશે. તેઓ દાહોદમાં લગભગ 24,000 કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. શ્રી મોદી વેરાવળ અને અમદાવાદ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ અને વલસાડ અને દાહોદ સ્ટેશનો વચ્ચે એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપશે. તેઓ ગેજ રૂપાંતરિત કટોસણ કલોલ સેક્શનનું પણ ઉદ્ઘાટન કરશે અને આ ટ્રેક ઉપર એક માલગાડીને પણ લીલી ઝંડી આપશે. બાદમાં તેઓ ભુજમાં 53,400 કરોડ રૂપિયાથી વધુની અનેક વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે. બીજા દિવસે પ્રધાનમંત્રી ગુજરાત શહેરી વિકાસ ગાથાના 20 વર્ષની ઉજવણીમાં ભાગ લેશે અને ગાંધીનગરમાં શહેરી વિકાસ વર્ષ 2025નો પ્રારંભ કરાવશે. રાજ્યની ખાલી પડેલી 2 વિધાનસભા બેઠકો કડી અને વિસાવદર માટે પેટાચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. કેન્દ્રીય ચૂંટણી પંચની સત્તાવાર યાદી મુજબ આ બંને બેઠકો ઉપર 19મી જૂનના રોજ મતદાન થશે, જ્યારે 23મી જૂને મતગણતરી હાથ ધરાશે. ચૂંટણી પ્રક્રિયા માટે 26મી મેથી ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થશે, જ્યારે 2 જૂન ઉમેદવારી પત્રો ભરવાનો અંતિમ દિવસ છે. ઉલ્લેખનીય છે કે વિસાવદર વિધાનસભા બેઠક ઉપરથી ભૂપત ભાયાણીનું રાજીનામું અને કડી બેઠક ઉપર કરસન સોલંકીનું અવસાન થતાં બંને બેઠકો ખાલી પડી હતી. અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એવરી સન્ડે ઓન સાયકલિંગનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત આજે યોજાયેલી સાયકલિંગમાં મોડાસા નગરપાલિકાના પ્રમુખ, રમતગમત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ જોડાયા હતા. આ સાથે મોટી સંખ્યામાં નગરજનો તેમજ મહિલાઓ પણ જોડાઈ હતી. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત સાયકલિંગનું આયોજન કરવાની અપીલ કરી છે. સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી સરકારી હોસ્પિટલ ખાતે આજે વિનામૂલ્યે સર્વરોગ નિદાન મેગા કેમ્પ યોજવામાં આવ્યો હતો. એઇમ્સ હોસ્પિટલ રાજકોટના સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં આંખ, ચામડી, સર્જરી, હૃદય, હાડકાં, સ્ત્રીરોગ, બાળરોગ, ફેફસા, કાન, નાક, ગળા, બિનચોપી રોગ સહિત વિવિધ વિભાગોના ડોક્ટરોએ દર્દીઓને તપાસી નિદાન કર્યું હતું. અહીં બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. લેબોરેટરી ટેસ્ટ તેમજ એક્સરેની સેવા પણ વિનામૂલ્યે આપવામાં આવી હતી. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, સાંસદ, ધારાસભ્ય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલમાં આજે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાશે. બપોરે 3:30 વાગે મેચ શરૂ થશે. બંને ટીમ આ સિઝનમાં પહેલીવાર ટકરાશે. ગુજરાતની ટીમ હાલમાં પોઇન્ટ્સ ટેબલમાં ટોચ ઉપર છે. આ મેચ ગુજરાત ટાઇટન્સની અંતિમ લીગ મેચ છે. અન્ય એક મુકાબલામાં સાંજે 7:30 વાગે સનરાઇઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે પણ મેચ રમાશે.
આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી સાંભળી રહ્યા હતા. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.